નમસ્કાર મિત્રો, હું જુવાનસિંહ દરબાર. મારી યુટ્યુબ ચેનલ જર્ની વિથ જેડીમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો જે વિષય છે એનું નામ છે રેકી. રેકી અને રેકી. સૌ પ્રથમ તો આપણે રેકી શબ્દનો અર્થ સમજીશું. રેકી જે શબ્દ છે એ અમેરિકન શબ્દ છે. રેકીનો અર્થ એવો થાય છે કે કોઈ પણ વસ્તુનું અથવા કોઈ પણ પ્રક્રિયાનું ઓબ્ઝર્વેશન કરવું. જેમ કે ઘણીવાર આપણે સાંભળતા હોય છે કે પેપરમાં વાંચ્યું હોય છે કે ફલાણા જગ્યાએ ચોરી થઈ તો લોકો 2-3 દિવસ પહેલા એની રેકી કરતા હતા, અથવા તો કોઈ જગ્યાની રેકી કરતા હતા, અથવા તો કોઈ વ્યક્તિની રેકી કરતા હતા. એ અમેરિકન શબ્દ છે, એમાં આપણે નથી જતા. આપણે જે વાત કરવાની છે એ જે વાત છે એ રેકી, જીવન શક્તિની ઉર્જા, એનું નામ રેકી. રેકી જે શબ્દ છે એ અમેરિકન શબ્દ છે. રેકી જે શબ્દ છે એ જાપાની શબ્દ છે. અને રેકીનો આવિષ્કાર જે છે ડોક્ટર મિકાઉ ઉસેએ કર્યો હતો, જે રેકીના પ્રચારક હતા અને એના ગુરુ હતા. ખરેખર તો રેકી જે છે એ ભારતની દેન છે. જૈન ધર્મનું એક કલ્પસૂત્ર નામનું ગ્રંથ છે, જેની અંદર રેકીનો ઉલ્લેખ છે કે તમે તમારી જીવન શક્તિની જે ઉર્જા છે એને કેવી રીતે વધારી શકો. પરમ કૃપાળુ પરમાત્માએ આપણને 100% જીવવાની શક્તિ આપી છે, દરેકને આપી છે. એણે ક્યાંય એમાં ભેદભાવ નથી કર્યો. પરંતુ હું અને તમે, હું પણ આવી જાઉં છું એમાં, હું અને તમે એ મેક્સિમમ 10%થી કે 15%થી વધારે આપણે એનો ઉપયોગ કરતા નથી. રેકી એક એવી પ્રક્રિયા છે કે આપણી જે શક્તિ છે, આપણી જે ઉર્જા છે, એ આપણે એમાં કેવી રીતે એની અંદર વધારો કરી શકીએ ને એ આપણને રેકી શીખવાડે છે. રેકી છે એ કોઈ ધર્મ નથી, કોઈ સંપ્રદાય નથી. રેકી જે છે એ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, કોઈ પણ ઉંમરનો વ્યક્તિ કરી શકે છે. 10 વર્ષના બાળકથી લઈને 80 વર્ષના વૃદ્ધ સુધી કોઈ પણ વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે છે. આમ તો રેકી દ્વારા સૌથી વધારે જો કોઈ કામ કરતું હોય અથવા તો રેકીને સૌથી વધારે કોઈ મહત્વ આપતું હોય તો એ ઉપચાર એટલે દવાની પ્રક્રિયામાં વ્યક્તિને સાજા કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા બધા ઓર્થોપેડિક ડોક્ટરો જે હોય છે, ઓપરેશન કર્યા પછી એની ઉપર રેકી આપવા માટે ઘણા બધા રેકી શિક્ષકોને કે પ્રચારકોને બોલાવતા હોય છે. તો રેકી જે છે એ આપણા જીવનની અંદર આપણી જે ઉર્જા છે એમાં કેવી રીતે વધારો કરવો ને એનું એક માધ્યમ છે, એનું પ્રશિક્ષણ છે. તો રેકી જે છે એ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, કોઈ પણ ધર્મનો વ્યક્તિ કરી શકે છે, કોઈ પણ ઉંમરનો વ્યક્તિ કરી શકે છે. હવે આપણે એવું સમજીએ કે રેકીથી લાભ શું? તો રેકીથી શારીરિક, આર્થિક, માનસિક, સામાજિક ઘણા બધા પ્રશ્નોમાં આપણે એનો ઉપયોગ બહુ સારી રીતે કરી શકીએ છીએ. આ અતિશયોક્તિ નથી, આ હકીકત છે. બીજી વાત, રેકી જે છે એ આપણા શરીરની અંદર જે 7 ચક્રો છે ને એ 7 ચક્રોનું શુદ્ધિકરણ, 7 ચક્રોનું બેલેન્સ એ આપણે રેકી દ્વારા પણ કરી શકીએ છીએ. રેકી જે છે એ ડિસ્ટન્સમાં પણ આપવામાં આવે છે. સમજો કે તમારું કોઈ વ્યક્તિ જે છે એ અહીંયા ભારતમાં છે અને તમે પોતે ભારતમાં છો, અથવા તો તમે બહાર છો, અથવા તો તમારા કોઈ સગા સંબંધી બહાર છે ને બીમાર થઈ ગયા, તો તમે અહીંયા બેઠા બેઠા એને રેકી આપીને એની જે બીમારી છે એમાં એને તમે મદદ કરી શકો છો. એક ટેલિપેથી, રેકી એક ટેલિપેથી છે, જેના દ્વારા તમે કોઈ અમારો સંદેશો પણ બીજાને પહોંચાડી શકો છો. આવા ઘણા બધા ઉપયોગો, આવા ઘણા બધા ફાયદા એ રેકી દ્વારા તમે મેળવી શકો છો. રેકી કેટલા દિવસમાં શીખી શકાય? તો રેકીનો અમારો જે પ્રોગ્રામ છે એ 2 દિવસનો છે, જેને અમે ફર્સ્ટ ડિગ્રી તરીકે ઓળખીએ છીએ. એ પછી સેકન્ડ ડિગ્રી, થર્ડ ડિગ્રી, ફોર્થ ડિગ્રી જે માસ્ટર માટે છે. પણ જનરલી આપણા માટે, મતલબ જે લોકો રૂટિનમાં જે કામ કરે છે એમના માટે તો પહેલી અને બીજી ડિગ્રી 2 જ મહત્વની છે. ત્રીજી અને ચોથીમાં તો તમારે શિક્ષક બનવું હોય, પ્રશિક્ષણ કોઈને આપવું હોય તો એના માટે જરૂરી છે. તો રેકીના ઘણા બધા લાભ છે. એના માટે તમે કોઈ પણ જગ્યાએ, રેકી છે તમે કોઈ પણ જગ્યાએ કરી શકો છો.
બીજું, રેકી તમે કોઈ પણ સમયે કરી શકો છો. જરૂરી નથી કે સવારે જ કરવું, સાંજે જ કરવું. મારી પાસે ઘણા બધા લોકો આવે છે, એમાં મહત્વના જે એમની પાસે જે પ્રશ્ન હોય છે, બહુ બે પ્રશ્નો જે છે એ બહુ મહત્વના છે. એમાં એક પ્રશ્ન જે છે એ છે ધ્યાન નથી થતું, અને બીજો જે પ્રશ્ન છે એ ઊંઘ નથી આવતી. તો આ બે જે પ્રશ્નો છે એમાં રેકી જે છે એ તમને ખૂબ જ સારી રીતે મદદ કરી શકે છે. રેકી દ્વારા તમે તમારા ધ્યાનમાં, રેકી દ્વારા તમે તમારી ઊંઘમાં તમે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો છો. તો મિત્રો, ફરી આપણે મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.